નમસ્કાર 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 તારીખ 19/8/2024 સોમવારના દિવસે એક પવિત્ર યજ્ઞરૂપી કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આ કાર્યક્રમ એટલે સમગ્ર ભારતમાં થવા જઈ રહ્યો છે. સમગ્ર ભારતની માતા બહેનોને બ્રહ્માણી આર્ટ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ એસ અરવિંદ કુમાર નાયક સૌમનો સાધના માત પિતાનો નાદના અરવિંદાસ શ્રીમાળી સ્ટુડિયો સ્પીડના મારા પરમ આદરણીય 40 વર્ષ જૂના મિત્ર એવા અન્નુભાઈ અને રોહનભાઈ, સવિતા રાવલ, અલ્પેશભાઈ પંડ્યા, ગાયત્રી શ્રીમાળી તેમજ અન્ય રાકેશભાઈ પરમાર તેમજ અન્ય નામી અનામી તમામ શુભેચ્છકો દ્વારા હેપી રક્ષાબંધન. આ રક્ષાબંધન એટલે શું કે પ્રેમ કેટલા પ્રકારના હોય કે પતિ પત્નીનો પ્રેમ હોય, મિત્રનો પ્રેમ હોય, મા બાપનો પ્રેમ હોય, ભાઈ બહેનના પ્રેમ હોય, આ રાષ્ટ્રનો પ્રેમ હોય, ધરતી માતાનો પ્રેમ હોય, દેશના સૈનિકનો પ્રેમ હોય. દરેકના પ્રેમની અંદર એ પવિત્ર પ્રેમ હોય, સૌથી વધારે શ્રેષ્ઠ પ્રેમ હોય તો મા બાપનો પ્રેમ હોય. તેની અંદર પ્રેમ, ત્યાગ, બલિદાન અને સંઘર્ષ હોય અને એ મા બાપ એ સંસ્કાર આપીને સિંચન કરીને પોતાના દીકરા દીકરીઓ માટે અથાગ મહેનતનો પરિશ્રમ કરતા હોય છે. સમગ્ર ભારતના મા બાપને પણ લાખ લાખ કોટી કોટી તમે ચરણોમાં વંદન અને અભિનંદન આપું છું. હેપી રક્ષાબંધન. અને આ રક્ષાબંધન નિમિત્તે મારા પોતાના 4 બહેનો છે. એક છે નર્મદાબેન વિષ્ણુ પ્રસાદ દવે, ગામ કુબરથલ, તેઓ હયાત નથી, ઈશ્વરના ધામમાં છે. બીજા છે મારા રતનબેન કેવરદાસ શ્રીમાળી, અમારા મુરગામી ગુરુ બ્રાહ્મણ સમાજનું ગૌરવ, અને પેલા દસકોશીને ગુરુ બ્રાહ્મણ સમાજનું ગૌરવ, એ બેન પણ હયાત નથી. ત્રીજા બેન છે મારા ક્રાઇમ બ્રાન્ચમાં હતા, આ હવેલી પોલીસ સ્ટેશનમાં હતા, ક્રાઇમ બ્રાન્ચ એએસ હતા, બબીબેન ગૌરીશંકર શ્રીમાળી, તેઓ પણ હયાત હતી. 4 બેનમાંથી 3 બેન હયાત હતી. મિસ યુ, હેપી રક્ષાબંધન બેન. સાથે ચોથા બેન મારા વિનુબેન મહેશભાઈ પુરાણી, તેઓ આવતીકાલે આવી રહ્યા છે અને આશીષ આપી રહ્યા ભાઈ. થેન્ક યુ વેરી મચ. હેપી રક્ષાબંધન. स्टूडियो सपोर्ट सभी भाई बहन को बहुत बहुत थैंक यू. यस यस यस. जब से तेरी आँखों से हो गई तू दूर, तब से सारे जीवन के सपने चूर. जब से तेरी आँखों से हो गई तू दूर, तब से सारे जीवन के सपने
નર્મદાબેન વિષ્ણુ પ્રસાદ દવે, રતનબેન વિવરદાસ શ્રીમાળી અને બબીબેન રણછોડલાલ શ્રીમાળી તેવા 3 બેન મારી હયાત હતી ઈશ્વરના ધામમાં છે. વિષ્ણુ હેપી રક્ષાબંધન બેન અને વીરુબેન મહેશભાઈ કુમાણી રાજપૂત નું રાણી તે બેન અકાલ આવતીકાલ આવી રહ્યા છે. તેમના આશીર્વાદ લેવા માટે અમે જઈ રહ્યા છીએ. થેન્ક યુ. જય માતા.